રોજ તારી આવરદા ઓછી થાય, તારા કરમ તને અહીં બહુ નડશે, પાછળથી પછતાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા કેમ છે તને? સારું છે રાજુ બાપા. સારું છે. તે હું તને એમ કહું છું કે આ તારે દિયાદી વધતું જાય છે તો ક્યાંક સારા ડાક્ટરને દેખાડ ને બેટા. રાજુ બાપા, મારા બાપાએ હંધી દવા કરી લીધી છે. એકે ગામમાં એક ડોક્ટર બાકી નથી રાખ્યો, પણ આનો કોઈ ઈલાજ નથી. જેટલી જમીન હતી, મકાન હતા, હંધુય વેચી નાખ્યું છે. અને મને એવું લાગે છે કે આનો કોઈ ઈલાજ નથી. મારા નસીબમાં મારી કરમ પીડા લખી હશે. જે હું જીવું ને તે લગી મારે ભોગવવાની છે. સાચી વાત છે બેટા. કેટલી તું ડાય, ભણવામાં કેવી હોશિયાર, કેટલી મર્યાદાવાળી છોકરી. તારા જેવી થોડી કોઈ સંસ્કારી ગામમાં છે નહીં, પણ તારા કરમમાં પીડા લખેલી આવી. કાંઈ વાંધો નહીં રાજુ બાપા. જો મારા કરમમાં પીડા લખી છે ને, એ તો મને ખબર છે મારે ભોગવવાની છે, અને એમાં મને કોઈ અફસોસ નથી. પણ મને એટલી ખબર છે આ જન્મમાં તો મેં કરમ બહુ સારા કર્યા છે, એટલે આગલા જન્મમાં મને હે ને કાંઈ આવું ભોગવવાનું નહીં આવે. હે રાજુ બાપા? સારું બેટા, હાલું જાવ, ડોહીને મજા નથી. અરે રાજુ બાપા ઉભા રહ્યો. હું એમ કહું છું રંભીમાને મજા નથી તો તમારે મને કહેવાય ને રાજુ બાપા, હું ઘરે આવીને હંધાઈ કામ કરી દે. અરે બેટા, અમારા ઘરના કામની ક્યાં ઉપાધિ છે? ત્યાં ડોહી તો કાંઈ ખાતી નથી, હમણાં ફળ ફૂલ જ ખાય. 2 રોટલા ઘડવાના હોય તો બપોરે ઘડી લઉં, તે એક બપોરે ને ખાંજે. અરે રે રાજુ બાપા, હવે હું એમ કહું છું કે તમે રોટલા ન ઘડતા. મારો તો 2 રોટલા ઘડવાના જોઈએ, મારા ને મારા બાપાના તો 2 હું તમારા વધારે ઘડી નાખીને ગરમ ગરમ દઈ જાય. હો હારું, હાલો, જય શ્રી કૃષ્ણ. અને હે ને હાંજકના રંભીમાન ખબર કાઢવા આવીશ, કેજો. હો સોડી બિચારી કેવી છે, પણ કહેવાય છે ને કે માવતરના કરમ નડે. એના બાપે આખી જિંદગી કૂપનની દુકાનમાં ખોટું કર્યું અને આ વસ્તાર બિચારા હેરાન થાય. કાજલ, હા હું તને શું કહું છું કે આપણા લગ્નની વાત કરી તારા બાપુજીને? ના લે, તું તો કહેતી હતી ને કે હું 1-2 દીમાં વાત કરીશ. રવિ, હું મારા બાપુજીને હે ને વાત કરવાની જ હતી. પછી મને વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? કે તું ગામમાં બધાય કરતા પૈસાદારનો દીકરો, તમારા લોકોને પૈસા ટકે કાંઈ વાંધો નથી, આબરૂ હારી, કુટુંબનું નામ મોટું, તો પછી તું મારા જેવી છોકરી હારે હું કામ લગ્ન કર? કેમ કે મારામાં તો ઘણી બધી ખોટ કુદરતે આપી છે, અને ગામમાં ઘણી બધી એવી છોકરીઓ છે જે તને પસંદ કરે છે, તો એમાંથી કોઈ એક કેમ નહીં? ના કાજલ, હું તો તને બહુ વધારે પ્રેમ કરું છું. કાજલ, તો મારી વાત સાંભળ. આપણા ગામની આટલી છોકરી છે ને, મને એમાંથી એકય નથી ગમતી, અને હું તો તને સાચો પ્રેમ કરું છું. કેમ કે જો આજ હું તને કહી દઉં છું કે પ્રેમ હે ને મોઢું જોઈને પ્રેમ નથી થતો, એના માટે દિલ આપણું સાફ હોવું જોઈએ, લાગણીશીલ માણા હોવો જોઈએ, અને એનો સામેવાળાનો સ્વભાવ સારો હોવો જોઈએ, અને એ બધું તારામાં છે, એટલે હું તને પ્રેમ કરું છું. કાજલ, એક વાત કહું, આવડી મોટી હું થઈ ને ત્યાં સુધી આ દુનિયાએ મને મારી ખોટ જ સમજાવી છે કે તારામાં ખોટ છે, તારા શરીરમાં ખોટ છે, તને કુદરતે પૂરું રૂપ નથી આપ્યું, પણ મારી જિંદગીમાં તું એક જ એવો વ્યક્તિ છે કે તે હંમેશા મને હે ને હારી સમજણ આપી છે. મને મારા રૂપ ઉપર અભિમાન થાય ને એવી વાતો કરી છે. મને મારી ખોટ નથી દેખાતી. તને જ્યારે મળું છું ને, થોડીક વાતો કરું છું ને, તો મને એમ લાગે છે મારી આ જે ખોટ છે ને એ બુરાઈ ગઈ છે. એમાં રોવા હું બેઠી કાજલ? દાંત કાઢ હાલ. દુનિયા તો ગમે ઈ કે, હું બેઠો છો ને, ચિંતા નથી કરવાની. હો એ વિજુ ભાભી ક્યાં ગઈ હૈસા? બીજી વાર બોલ તો. બેહું કે ન બેહું? બીજી વાર બોલ તો. હું હમણાં માંડીને વાત કરી તો પહેલેથી. ક્યાં ગઈ હતી? એટલે ગઈ શું કરશો? તારા ભાઈની બાયડી રોયા, તારી બાયડી નથી કાંઈ, બે તુકારો કરસતી. તમને ખબર નથી? હું તમારે એટલે મજાક કરું છું. હે કરતો. માણા તુણા હોય તો તું ન કરતો. મને ટેવ પડી ગઈ છે. હું તમને પહેલેથી વિજુ ભાભી જ કહું છું. મારી વેલ્યુ ગામમાં તું જ કાઢી. મને ખબર છે તમારી કેટલી ગામમાં વેલ્યુ છે. હો છે જો વેલ્યુ હે ને એટલે તાર ભાઈ મને રાખીશ, નકર નો કે દી ની કાઢી હોય. બહુ સારું કર્યું. હવે હું કહું છું,
મારી બાને હે ને પગ ઢસકાઈ ગયો છે એટલે તારે ને આવવાનું છે અમારા ઘરે. હા, તારી બાને ત્યાં ટાટીઓ વાળીને બેહવું નથી. ટાટીઓ ઢસકાય જ જાય ને આખા ગામમાં ઉપાડો લે. જાણે ફજર ફારકો સડ્યો એમ રૂમાળા લે ડોહી. કેવાય કાંઈક કેવાય પણ તારું ન હાલે. બાકી જો એકાદી માથાની બાયડી ગગા લઈ આય ને તો જો આ તારી બાની જીભડી છે ને ડબલીમાં પુરાઈ જાય. જો બીજું ભાભી મારી વાત સાંભળ, હું બાયડી લાવીશ ને મારી માને તું નો કે ને એવી બાયડી લાવીશ અને મારી માને હાચવે ને એવી બાયડી લાવીશ. એટલે ગગા તું આટલો બધો વટથી કેસ એટલે કાંઈક તો કુંડારા તાયણા દેશે. આ ઊંટના પગ અવરા તો થયા જ છે. હવે હાસું કહી દે ને. કહી દઉં? કહી દે કોની સોડી પટાવીશ તે ગામમાંથી. તમારા પેટમાં વાત ન ટકે એટલે મારે તમને કાંઈ કહેવાનું એલા કોઈ ન કહે. માણાનો પેટ ન થાય ને રવીડા પછી તું મને ન કે તો કોને કે? ખાતો મારા હામ. હા તારા હામ. મારી ને તાર ભાઈની ગમે એ વાતો એટલે કે બાયધા બોલ્યા હોય સીધું તને કહી દઉં છું કે હા, એ વાત સાચી. તાર મને કેવું પડે કોની સોડી છે. આપણા ગામની ઓલ નો રે કાડલી. અરે રે કાઢલી ગોઈતી ગોઈતી ને મરી ગયા આવી ગોઈતી. લે હું વાંધો છે, મને એનો સ્વભાવ બહુ ગમે એટલે એને હું સ્વભાવને પ્રેમ કરું છું. સ્વભાવના પેટારા નથી ભરાતા. અને જો રૂપના રોટલા નો થાય કહેવત છે પણ આપણા ઘરમાં શોભે એવું તો રૂપ હોવું જોઈએ ને. કારા છકેડા મોઢે ને પગે ને હાથે ને. હવે એને જન્મ જાતથી રોગ છે. આવા રોગના ભારા ક્યાં ઘરમાં ઉપાડી આવો છો? તમે ના પાડો છો ને નથી કરવા લગન, જાઓ. એને જાતિ કર. આમ જો બલબલના બસા જેવી ગોત દઈ. મારા મોહારમાં ઘણી છે. આમ જો તૂટી અપસરાઓ જેવી છોકરીઓ છે મારી પાસે કટવારીઓ. તમે ના પાડો છો ને આપણે લગન નથી કરવા, કેન્સલ આલો બસ. હા શું કેસ ને? મજાક કરું છું હું. હવે લગન તો હું એની હારે જ કરીશ. મારા નામ લખતા ને કંકોત્રીમાં ડિલીટ મારી દેજો. આવવાનું જ છે લગનમાં હો, તમને કીધું ને મેં. એવા મોઢા કરો માં મોઢા હારા રાખો. મૂળની તો એક બે ને ત્રણ કરી નાખી. તમે મારા મૂળની એક બે ને ત્રણ કરી નાખી. એટલે હાસન મજાક કરસ. મજાક કાંઈ નથી કરતો, લગન એની હારે જ કરવાનો છું હું. હશે લે તારી માને ને તારે જોવાનું મારે શું. હાલો મારા ઘરે હાલો. આવી મારને કામ બાકી છે કઈ નવરીના પેટના ન હોય બતાય. લ્યો તરત હાલો મારી ઘરે, હાલો મારી ઘરે. ન્યા હું કઈ વેગીન સુઈટા છે આવું ન્યા તારી માનો ટાટીઓ છે ને ઢસકાણો છે કઈ નોખો નથી પડી ગયો તી હું આવીને હાથા કરી દઉં. તો ગાયો ગા આવજે હો. હા હા ડોહીન કે દે બે બે હે ખૂણામાં ઘડી. આ શું કરે હેલા? આમાં બ્રેક નથી, જો દોરી ખુલી ગઈ. જો તો બ્રેક વગરનું હકાય જ નહીં, ખબર પડતી હોય તો. પૈસા તો હોય ને બ્રેક ના. મારી પાસે લઈ જા ને, દુનિયાના પડ્યા છે. મારી પાસે તો હોય જ ને. મજાક કરું છું. લઈને બેઠા ના એક રૂપિયો નથી, મજાક કરું છું ભલામણા. કાંઈ શું આવી ઘડિયાળ ને લકી ને આવા લુગડા ને. તને નથી ખબર મારો મજાકીયો સ્વભાવ છે? તારે તો બસ જલસા છે કા? શેના જલસા છે? જલસા જ છે ને જોજી. કરોડપતિ નો છોકરો હોય એવો લાગે. હે જો ખોટા દાંત કઈ બહુ સારો લાગે છે. કઈ બાજુ જતો હતો સૂર્યા? એ આમ ઓલી ચેરી થઈ ને ત્યાં લગી જતો. ઠેક ને શેરી શું કામ છે? આ સાયકલ હામી કરાવવા. બરોબર. છોકરો કે પપ્પા સાયકલ હામી કરાવી દે ને કે બ્રેકું કાંઈ છે નહીં કે. તે બ્રેકો નખાવાના છે એમ ને? હમણાં વાંકણે સાયકલ લઈને જતો હતો ને તો જે ખાડામાં પડ્યો ને મોઢાના એક બે ને ત્રણ થઈ ગયા. તમારા છોકરા? તો દાંત બધા વી ગયા. ઓહો હો હો. તો ધ્યાન રાખે ભલામણા બ્રેકો ને એવું નખાવી દેવાય. આ બ્રેકું તો નખાઈ દઉં, દાંત તો વી ગયા. હવે આવશે પછી બીજું હું. હા એ વાત સાચી સૂર્યા, જા બ્રેકો નખાઈ દે. એ તો બધું ઠીક. આ ગામમાં એ વાત સાંભળી હે. શું વાત સાંભળી સૂર્યા? ઓલા આપણા ગામની કાટલી ઓલી કોઠણી તું એને પ્રેમ કરસ? હા સૂર્યા, હું એને પ્રેમ કરું છું. બહુ લાગણીશીલ છે. એ મને પ્રેમ કરે છે દિલથી ને હું એને દિલથી પ્રેમ કરું છું. તારા આંખમાં મોતી આવી ગયા છે કે શું? એ તો મને કે. કાલા તને શું વાંધો છે ભલામણા? પણ તને શું વાંધો છે? તું આવો બધો મોટો માણા, એ આટલી બધી ગાડીઓ બંગલા ખેતી વાડી અને આવો બધો તું ભલામણા રહ્યો. તને તો અપ્સરા મળશે, અપ્સરા. મારે અપસરા નથી જોતી સૂર્યા, અને અમે હમણાં થોડાક ટાઈમમાં લગ્ન હોતા કરવાના છે. લગ્ન કરવાનું એની હારે? હા તો તારું પૂરું થઈ ગયું. કાલા એવું શું બોલસ તું યાર? આ કોઠણી હારે થોડી લગ્ન કરવાના હોય. તું કોઠણી કેમ આવો સૂર્યા? બોલવામાં માપ રે કાયમ. તું એ કોઠણી હાલ થઈને તું મારી હારે બાજી છે મેં.
સૂર્યા કોટણી બોલમાં તને હજી હું કહું છું. એક વાર ને 1000 વાર કોટણી કહીશ. સૂર્યા એટલે તે એની હાથે થઈને તે મને માર્યો હે? મને બોલાવતો ને કોઈ દી નીકળ. આ તો જો, આનો તો હાવ મગજ ફરી ગયો લાગે છે. પ્રેમમાં ગાંડો તું થઈ ગયો, ગાંડો તું. એ માલ બીજો ખાશે જીવ એકલો જાશે તું તો લોભી કેવાણો આખા ગામમાં તારે રેવું ભાડાના મકાનમાં એ તારે રેવું ભાડાના મકાનમાં. હા તે ભાડે જ ગોતવા જાવું છે રાજકોટ ને. હવે રાજકોટ રહેવા વહી જવું છે. હવે આ ગામડામાં જ રહેવા એવું છે નહીં. કા મન ઉડી ગયું ગામમાં. કેવું મર્યાદિત ગામ, પણ આ ગામને અમુક છોડ્યું ફાટીને ધુવાડે ગયું છે. માન મર્યાદા જેવું નામ નથી રહ્યું ગામમાં. કા વળી કાંઈ નવા સમાચાર છે? આ ઓલી કાડલીની ખબર છે તમને? કાંઈ લફરું કર્યું છે? કાજલી હા આ પાસાની સોડી આ પાછાને છોડીએ લફરું કર્યું છે કાડલીએ. ખોટી વાત હોય, ઈ સોડી ડાય છે, મગનો મ નથી બોલતી અને ભોરામ ભોરી છોકરી ઈ છે ને એની તું વાતું કરસ. ભોરી નથી, મીંઢી છે, સાલાકના પેટની છે. આમ જો ભોરામાં ભોરો, ગામમાં છોકરો, હારા ઘરનો છોકરો, મોટું ખોયડું પૈસા વાળું, ઈ છોકરાને ફસાવી લીધો અમારા રવીડાને. લે આને તો બહુ કરી. એ તું એની વાત ન કરતી હો, ઈ સોડી તો હાવ ભગવાનના ઘરનો માણસ છે. હાલી હું નીકળી સૌ. હું તો એમ કહું છું પાપના પોટલા હું કામ બાંધો છો? પાપના પોટલા તો એને બાંધા, ભોરી નથી, ચાલાકના પેટની છે. પણ મારું નો માયનામાં આવે ને તો જાવ રવીડાની ઘરે ને રવીડાને બે બુહટ નાખીને પૂછો, બધુંય કહી દે. મારે હું બાકી, મારે તો વઈ જાવું છે. હા બાયડીનું મારે શું કરવું? આખા ગામની હાસીન ખોટી વાતો કરે, ઈ સોડી કરે જ નહીં ભાઈ. આવું જય શ્રી કૃષ્ણ વિજુભાઈ. જય શ્રી કૃષ્ણ. કાટલી આખું કર તો મારું તારી પાસે. એ તમારું જ છે. બચુ બાપાની દુકાન ગઈ હતી ને તો એને કીધું કે વિજુભાઈને પગાર દેજે. તમારે કંઈક આથો નાખવાનો હતો ને કુકરમાં? હા હાથો કયું નો ડખ ડખતો તો તે મેં કીધું નખાવી નાખું, બોલ ફિટ થઈ ગયા. છે. સારું છે. હા શું વાંધો છે, ભગવાનની દયા છે. હા તારે તો ભગવાનની દયા છે, પણ બધું તો કઈ ભગવાન ઉપર ન હોય, કાંઈક તો આપણા નસીબ વાંકા હોય ને. તારી માથે થોડીક રમત રમાય છે ને, મને તો બહુ દુઃખ થયું કાડલી. તારી માથે અમુક લોકો રમત રમે છે. વિજુભાઈ આવું કેમ બોલો છો? મારી માથે રમત રમે છે? કોણ મારી માથે રમત રમશે હવે? જો રવિડા રે તું બોલસ, હાસી વાત છે. હા વિજુભાઈ ઈ વાત તો સાચી છે કે હું રવિ યારે બોલું છું, અને અમે બે તો લગન કરવાના છીએ. હા લગ્નની લાલચ આપી છે. હવે તું લાડવા મીંડ બનાવવા લગ્નના. હવે કડવા કે મીઠાઈ તો તારા ભાગની વાત છે. સોખું મને હમ ખાઈને કહી ગયો કે હું તો ખાલી રમત કરું છું, લગન બગન એની યાર થોડા કરવાના હોય. મને તો જોઈ કહી ગયો છે, એટલે તને કહું છું. બાકી તો તારે ડિસિઝન લેવાનું છે. મને તો દયા આવી એટલે કીધું, બાકી મારે હું. વિજુભાઈ તમે સાચું બોલો હો કે રવિડો તમને આવું કહીને ગયું? રવિડો રોજ હવારથી સાંજ સુધીમાં ક્યાં ને કેટલી વાર જાય છે ને એ મને કહી દે. પેલા તો હવારમાં જ્યાં જાય ને એ મને રોજ કહી દે કે હું જઈ આવ્યો તો. લે હવે એમાં તું સમજી ગઈ ને કે મને બધી વાત કરે, તો આ વાત મારથી છુપેલી હોય? નો હોય, કેમ કે તમે ગમે એમ તો એની ભાભી છો. હવે રોવાનું ન હોય, બધું ભીનું હકેલ લેવાય. હું તો કહું છું ને, તારી પાસે આવે ને તો ભીનું હકેલ લેજે. સારું હાલો હું જાઉં છું. હવે તો તું જાઈશ ને, આ ઊભી રહે એવી તો રહી નથી તું. કાજલ, હું કહું છું કાજલ, કહું છું મારા ઘરના હવે ઉતાવળ કરે છે, મારા બા બહુ ઉતાવળ કરે છે. એટલે તે લગ્નનું શું કીધું? તારા બાપુજીને કીધું? રવિ હું સાચું કહું ને તો મારે તો લગ્ન કરવામાં હજી બહુ જાજી વાર લાગશે. કેમ કાજલ, વાર કેમ લાગશે? તું તો પહેલા તો એમ કહેતી હતી કે આપણે બેને લગ્ન કરવા જ છે, અને હવે એમ કેમ કહેશ કે મારે વાર લાગશે? કેમ કે વાર લાગશે એટલે લાગશે, પણ જો તારા ઘરના તને બહુ ઉતાવળ કરતા હોય લગ્નની, અને એને કોઈ બીજી છોકરી ગમતી હોય ને તો તું એની હારે લગ્ન કરી લે. હા હું તને છૂટ આપું છું. હાલ હું જાઉં છું રવિ, મારે મોડું થાય છે. કાજલ મારી વાત સાંભળ, ભલે તારે વાર લાગે એમ લગ્નની, પણ હું તારી વાઈટ જોઈશ હો. લે આવ્યા રવિ ભાઈ, આવો આવો. કેમ નિમાણા થઈને બેહી ગયા? હવે તો હરખની વાતો કરાય. કઈક લગન બગન નું વિચારો જ મોય લગાડે બેહીને જાનમાં આવું.
ક્યાંથી લગ્નનું વિચારે બીજું ભાભી? કા શું થયું? ન્યા તારે તો કાટલી તૈયાર જ છે. તૈયાર હતી, હવે તૈયાર નથી બીજું ભાભી. એટલે હતી ને હવે નથી ને કા શું થયું એલા એ? ના પાડે છે લગ્ન કરવાની. કા શું વાંધો પડ્યો એને? મને હું પૂછો છો હું વાંધો પડ્યો? તમે જઈને પૂછી આવો ને. હું પૂછવા જાઉં? ઓમ તો બહુ કહેશે કે મારો દેર ને મારો લાઈટકો ને લાઈટકાનું આટલું કામ ને કર, હાલ મારી ભેગી. હાલ તો બીજું હું મારે ત્યાં સોખવટ કરી લે. આ તો બધું કાકરા કાઢીને વાત કરી લેવાની હોય અને તારું બધું મારે જ કરવાનું છે. તારા લગ્ન મારે કરવાના, તારી બાયડીનું ખોરા ભરત મારે કરવાનું. મને જ લાગે તારા છોકરાની છઠ્ઠીએ મારે જ કરવી પડશે. હાલ ખા મોર. લે આ તો આયા બેઠી છે, અમે તો ઘરે ગયા હતા. કાટલી હું આ છોકરાને અધવૈસે રજરાયો. પેલા પ્રેમ કર્યો ને હવે તે ના પાડી દીધી. હે આ ભોરો જાણીને છોકરાને તે ફસાયો ને હવે તું ના પાડી દે સેલી. આમ હાલે હે? તને વાંધો શું આવ્યો? જો મેં કીધું તું ઈ કાંઈ દુઃખ ન લગાડતી. ઈ તો અમારા દેર ભોજાઈની વાત હતી. એને મારી હારે રમત કરી હતી, મેં તારી હારે રમત કરી. બાકી એવું નથી હો કે આ ખોટો છે. તને બહુ પ્રેમ કરે છે બિસાડો. ભાભી, તમે મને જે વાત કીધી ને એ વાતનું મને કાંઈ દુઃખ નથી. ભલે રવિએ તમારા મોઢે મજાક કરી ને તમે મારા મોઢે કરી, પણ એમાંથી મને ઘણું બધું શીખવાનું મળ્યું. એમાંથી હું શીખવાનું જઈડું? એમાંથી મને એ શીખવાનું મળ્યું કે મને ખબર છે કે આ દુનિયામાં હારી કાયા જોઈને તો બધાય પ્રેમ કરે. રવિએ તો મારામાં ઘણી બધી ખામીઓ જોઈને મને પ્રેમ કર્યો છે, એમાં હું ના નથી પાડતી. પણ ભાભી, રવિ મારી ખામીઓને અપનાવશે. મને એવો વિશ્વાસ આવશે ને ત્યારે જ હું એની હારે લગ્ન કરીશ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, શું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ